વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકાની સાથે મહેશભાઈ પણ સ્ટુડિયોમાં બેઠા છે. અને મહેશભાઈ માટે અલગ અલગ નોકરીના નુસ્ખા આપણે બધા વાત કરીએ છીએ. શું થશે પછી તમારું? એ તો હવે ભૈલુભાઈ મેં છે ને એવું નક્કી કરી દીધું છે કે અમારા સોસાયટીમાં પેલા નવા જે રહેવા આવ્યા છે ને કનુભાઈ, એમની ત્યાં મેં નોકરી કરી લઈશ. બીજું શું? કન્યાને ત્યાં નોકરી કરીશ એમ? હા, કે માણસ શોધે છે ને. કોઈ દિવસ ના કરતો, કોઈ દિવસ તમે પગાર જ નહીં આલે. કામ એવું કહે? એટલે ભયંકર કંજૂસ માણસ છે કન્યો તો. કંજૂસ એટલે કેવું કાકા? એટલે બહુ કંજૂસ. તું વાળ કપાવા જાય ને હા તો વાળ કાપીને એનો વાળનો ગુચ્છો ઘેર લઈ આવે. કેમ? કે વાસણ અજવાળવા કામ લાગશે એમ. શું વાત કરો જીજુ? તારે હમણાં કન્યો મને કે કિશોર કે તારા ફેસબુક પર તારા તો બધા બહુ ફ્રેન્ડ્સ છે ને. મેં કીધું હા. તો કે અમારી ભેંસ વેચાઈ દે ને કે. એટલે હું ભેંસના ફોટા મૂકવાનો એટલે ફેસબુક પર આવો લખ્યો. કોઈ રૂપિયાનો ખર્ચો ના કરે. બોલ. તપાન જીજુ, એમની ભેંસ તો આપણા સોસાયટીની બહાર જ બાંધતા હતા ને. તે લઈ ગયા. એ તો એમાં શું થયું, આ ભેંસ છે ને મોબાઈલ ગળી ગઈ. ના હોય યાર. તો ગળી ગઈ એમાં ના શું હોય, થઈ ગયું, મોબાઈલ ગળી ગઈ. પછી તો જેવી રિંગ વાગે ને તો ભેંસ તોફાને ચડે, આમ કુદા કૂદ કરે. શું વાત કરો છો? હાલા પછી બધા અલગ અલગ નુસ્ખા કીધા. શું ખબર નહીં. તો શું કર્યું પછી? ભેંસને કવરેજ ક્ષેત્રની બહાર મૂકી આયા. ફાર્મ હાઉસ પર છે એની ભેંસ. એટલે આ ટૂંકમાં એ માણસ એકદમ કંજૂસ છે. એટલે એની ત્યાં તો પછી મેં નોકરી ના કરું ને. નથી કરવી આપણે. હવે એક કામ કરો જીજુ, તમે મને 1000 રૂપિયા આપો. કેમ ભાઈ? શેના 1000? જો હવે તમે કંજૂસી ના કરશો, મારે 1000 જોઈએ છે. શેના માટે પણ? મારે ખાતું ખોલાવવું છે. મારા બધા ભાઈબંધનું એકાઉન્ટ છે, મારું જ નહીં. કઈ બેંકમાં ખોલાવું છું? બેંકમાં નહીં, તઈ સામે પાનના ગલ્લા પર ખોલાવવું છે. બે તારી હમણાં. અરે જીજુ, Radio